કેશ કાળા કરવા હોય તો ઘડી બે ઘડી થાય, પણ ધોળા કરવામાં નિર્લેપ એ તો આખું જાય. પોતાના જીવનનો આખો નિચોડ નીચવી દઈએ ને ત્યારે ધોળી દાઢી ધોળા વાળ થાય, એમનામ ન આવે. આ વડીલોના આશીર્વાદ વગર આ કોઈ પણ કાર્ય સંપન્ન નથી થતા ભાઈ. અને આપણે ગામડાની અંદર રહેવા વાળા, ગામડાની અંદર જીવવા વાળા છીએ ભાઈ. ગામડાની કેવી પરંપરાઓ હતી ઉસ્તાદ. ગામડાની પરંપરામાં કોઈ મોટો બંગલા વાળો હોય તો ભલે, અને કોઈ નાનો માણા હોય. અહીંયા હું એટલા માટે બોલું છું, એક તરફ દુઃખની વાત ઈ છે કે પહેલગામની અંદર આવા એટેક થાય અને હિન્દુ મુસલમાનને અલગ કરવાનું કાર્ય કરે ને, તો હું સાક્ષી છું આ ગામનો કે આ ગામની અંદર કોઈ ધર્મના, કોઈ નાત જાતના વાડા નથી. અહીંયા તો બધા 18 આલમ એક જ ગલાસે પાણી પીવે. આ ગામ એક સાથે સહિયારો પ્રયાસ કરી અને આવા કાર્યોને ઉજવવા વાળું ગામ છે. એકવાર જોરદાર તાળીઓના તમને બધાને જેટલા વંદન કરીએ એટલા ઓછા ભાઈ.